વાવાઝોડું એ વર્તુળ આકાર ઘૂમતો અને ભારે વેગથી ફૂંકાતું પવનનું તૂફાન છે, જે દરિયામાં પેદા થઈ અને જમીન પર આવે છે. તે ભારેથી અતિ ભારે વરસાદ પણ લાવી શકે છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે અને અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવતા અઠવાડિયે કર્ણાટકના દરિયા નજીક એક સિસ્ટમ બને અને તે પછી તે મજબૂત બનશે. હાલ ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યું છે અને કેરળ પર પણ તેને વહેલા શરૂ થવાની શક્યતા છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભારેથી અતિ ભારે વરસાદ અને જો સિસ્ટમ વધારે મજબૂત બને તો વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 21 મેના રોજ કર્ણાટક અને કોકણના દરિયાકાંઠે એક સાયક્લોનિક સિસ્ટમ બનશે, જે બાદ તે સિસ્ટમ વધારે મજબૂત બનશે. આ સિસ્ટમ 22 મેના રોજ લો પ્રેશર એરિયા બની જશે અને તે બાદ પણ તેને તાકાત મળતી રહેશે, એટલે તે વધારે મજબૂત બનવાની શક્યતા છે. હવામાન વિભાગનું એવું કહેવું છે કે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવશે અને તેની અસર આ બંને રાજ્યો પર જોવા મળી શકે છે. આ સિસ્ટમ બન્યા બાદ 23 મેની આસપાસ તે આગળ વધવાની શરૂઆત થશે અને તે બાદ 24 કે 25 મેની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. લો પ્રેશર એરિયા બન્યા બાદ તે કેટલા દિવસ સુધી દરિયામાં રહે તેના પર બધો આધાર હોય છે. આ સિસ્ટમ વાવાઝોડું પણ બની શકે છે. હવામાન વિભાગે કહેવું છે કે આ સિસ્ટમ લો પ્રેશર એરિયા બન્યા બાદ વધારે મજબૂત થશે, પરંતુ હજી એવી માહિતી નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બની જશે. ગુજરાતમાં ચોમાસા પહેલાં જ આ સિસ્ટમના કારણે વરસાદ શરૂ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે અને જો સિસ્ટમ મજબૂત બની તો અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. હાલની સ્થિતિમાં સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ તરફ વળાંક લેશે એના પર તમામ આધાર છે. ગુજરાતના કયા વિસ્તારોને આ સિસ્ટમના કારણે અસર થશે? જો આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બને તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વધારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર હાલની સ્થિતિ પ્રમાણે તેની વધારે અસર થવાની શક્યતા છે અને મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમ જો ગુજરાત પર આવે તો રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ લો પ્રેશર એરિયા બનશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક 30 કિલોમીટરની આસપાસ હશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે જો આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ડિપ્રેશન બને તો પવનની ગતિ 50 કિલોમીટરની ઝડપે થઈ શકે છે. જે બાદ જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તન થાય તો પવનની ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 80 પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે. હાલની સ્થિતિમાં હજી સિસ્ટમ બની નથી, ત્યાં સુધી એ નક્કી થઈ શકે કે કયા વિસ્તારમાં કેટલો પવન ફૂંકાશે.
એક વખત લો પ્રેશર એરિયા બની ગયા બાદ ખબર પડશે કે ખરેખર પવનની ગતિ કેટલી રહેશે. ગુજરાતમાં હાલની સ્થિતિએ 22 મેથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ જશે અને જે બાદ 24 થી 28 મે સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે હજી આ સિસ્ટમમાં પવનની ગતિ કેટલી રહેશે તેની કોઈ પણ માહિતી આપી નથી.